ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું મોહસીરા કુરેશી અને આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સબ્જેક્ટનો નવા ટોપિક વિશે વાત કરીશું. આજનો આપણો ટોપિક છે સરસ મજાનો પોએમ નંબર 2, જેનું નેમ છે પેન્સિલ. વિદ્યાર્થી મિત્રો, તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 139 પર પોએમ પેન્સિલ જે છે એ આપેલી છે, જે આપણા અભ્યાસક્રમમાં છે અને બીજા નંબરનું તમારું કાવ્ય છે. આ કાવ્યને સમજીએ અને એના મીનિંગ્સ અને એનું કોન્ટેક્ટ સમજીએ એની પહેલાં એક વસ્તુ સમજી લો કે તમારા ક્વેશ્ચન આન્સરમાં, એટલે કે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 16, 17 અને 18 ત્રણ ક્વેશ્ચન જે છે 3 માર્ક્સનું વેટેજ ધરાવે છે એ પોએમના બેઝડ હોય છે. એટલે આપણા સિલેબસમાં 4 પોએમ છે, 4માંથી ગમે તે એક પોએમ તમને પૂછી શકાય છે અને એનો વે ઓફ આસ્કિંગ છે કોમ્પ્રિહેન્શન. પોએમની અંદર કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફ પોએમનો સ્ટાન્ઝા તમને આપેલો છે અને એની નીચે તમને 3 પ્રશ્નો આપ્યા હશે. એ 3 પ્રશ્નોના જવાબો તમારે અકોર્ડિંગલી યોર પોએમ લખવાના રહેશે. એટલે આ જે છે પેન્સિલ પોએમ કે બીજી ગમે તે પોએમનો એક સ્ટાન્ઝા હશે અને ક્વેશ્ચન આન્સર હશે. ક્વેશ્ચન આન્સરની ડિસ્કશન પહેલાં આપણે આ પોએમને માણીએ. આ સરસ મજાની પોએમ છે. એક ફાધર અને ડોટરનું જે રિલેશન છે, એક ફાધર છે પોતાની ડોટરને કેટલો પ્રેમ કરે છે, એનું કેટલું સરસ ઓબ્ઝર્વેશન કરે છે, એ અકોર્ડિંગલી આ પોએમ છે. પોએમ નંબર 2, પેન્સિલ. હવે અહીંયા તમને 2 નામ દેખાય છે, રિટર્ન બાય એન્ડ ટ્રાન્સલેટેડ બાય. વિદ્યાર્થી મિત્રો, રિટર્ન બાય એટલે કે આ પોએમ જે છે, આમ તો આપણે ઇંગ્લિશમાં જે છે સિલેબસમાં છે, પણ જયંત પરમાર જે છે એ એના ઓરિજિનલ રાઇટર છે, પોએટ છે, જેમણે આ પોએમ ઉર્દુમાં લખેલી છે અને એનું ટ્રાન્સલેશન બેદર બખ્ત જે છે એમણે ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન કર્યું છે. આપણે જે ભણવાનું છે એ ઓરિજિનલ પોએમ નથી, પણ ઓરિજિનલ પોએમનું ઇંગ્લિશમાં કરેલું બેદર બખ્ત દ્વારા ટ્રાન્સલેશન છે. એટલે આપણે બંને રીતે અહીંયા એને જોઈ લઈશું. ઉર્દુમાં લખાયેલી છે ઓરિજિનલી અને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન થયેલું છે. હવે આપણે પહેલાં વાત કરીશું જયંત પરમાર વિશે. જયંત પરમાર જે છે એ ઇન્ડિયન રાઇટર છે, ઉર્દુ લેંગ્વેજ પોએટ નોન ફોર રાઇઝિંગ દલિત ઇશ્યુ ઇન હિઝ પોએટ્રી. આ જે સાહેબ છે જયંત પરમાર, એ દલિત લિટરેચરની સાથે અને પોતે દલિત કલ્ચરની સાથે સંકળાયેલા છે. બીજું છે, પરમાર taught himself Urdu from a language learning guide at the age of 30 after he developed an appreciation for Urdu poetry while living in a Muslim dominated area in the walled city area of Ahmedabad. અમદાવાદની વોલ સિટી જેને આપણે કહીએ, એટલે કે જે જૂનું અમદાવાદ છે ત્યાં જ રહેલા છે અને એ પોતાની 30 વર્ષની એજ દરમિયાન ઉર્દુમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા, એમણે સારું એવું શીખી લીધું હતું અને પછી એમણે ઉર્દુમાં પોએમ લખવાની શરૂઆત કરી હતી. હી હેઝ પબ્લિશ્ડ અ નંબર ઓફ પોએટ્રી કલેક્શન. ઘણી બધી એમણે પોએમ્સ લખી છે અને પોએમ્સ પબ્લિશ પણ થઈ છે. એમાં કયા કયા નામ છે તમે જોઈ શકો છો. ઓર ઇન 1998, પેન્સિલ और दूसरी नज़में in 2006, मनिंद in 2008, अंतराल in 2010 and जियोकोमेटी के सपने in 2016. અને આ તો સંગ્રહ છે. આ સિવાય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પરમાર સાહેબ જે છે એ વન ધ 2008 સાહિત્ય અકાદમી એવોર્ડ ઇન ઉર્દુ ફોર પેન્સિલ એન્ડ ઉર્દુ ઓર ઉર્દુ નઝમે. એમની એક બુક છે જેનું નામ છે પેન્સિલ ઓર દૂસરી નઝમે. આ પોએમ માટે અને આ સંગ્રહ માટે 2008માં એમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. His work has been translated into Kashmiri, Punjabi, Hindi, Marathi, Bangla, Kannada, Gujarati, Oriya and Slovenia.
આ બધી અધર લેંગ્વેજમાં પણ એમના બધા જ વર્કનું ટ્રાન્સલેશન થયેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણે હવે જયંત પરમાર દ્વારા જ એમની પોતાની જે પોએમ છે ઉર્દુમાં એનું સરસ મજાનું એક રેકોર્ડિંગ છે એ पेंसिल 3. मेरी बच्ची प्यारी सी नन्ही बच्ची शाखों से सुलगाती है एक पेंसिल. मेरी बच्ची प्यारी सी नन्ही बच्ची शाखों से सुलगाती है एक पेंसिल. सफेद कागज के आकाश में रोशनी फैलने लगती. पेड़ को लेकर उड़ती काली काली चिड़िया, मोर की आंखों पर चश्मा, हवा में उड़ता अग्निरथा. सड़क पे चलता एरोप्लेन, गाय से बातें करता बाघ, काले दरख्त पे एक आंख वाला सूरज, बादल के माथे पर उड़ती नीली मछली, झरने की लहरों में तैरती पीली तितली. मेरी प्यारी सी बच्ची अपनी मस्ती में क्या क्या खींच रही है तस्वीरें. लेकिन जब भी स्कूल मास्टर होमवर्क देता है उसको, मेरी प्यारी सी गुड़िया अक्सर ही हुई गुस्से में नोक तोड़ कर रख देती है और पेंसिल की मोमबत्ती बुझाती है. सफेद कागज के आकाश में रह जाता है सिर्फ धुआं. સરસ મજાનું કાવ્ય એ પોતે જયંત પરમારના શબ્દોમાં તમે સાંભળ્યું. હવે આપણે વાત કરીએ જે ટ્રાન્સલેટર છે જેમણે ઇંગ્લિશમાં આનું ટ્રાન્સલેશન કર્યું છે બેદર બખ્ત, એમના વિશે થોડીક ટૂંકી વાત કરીએ તો આ જે સાહેબ છે ઇઝ એડજન્ટ પ્રોફેસર ઓફ સિવિલ એન્જિનિયરિંગ એટ ધ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો એન્ડ મોનિટોબા, કેનેડા. એ ખરેખર રાઇટર, એક ફક્ત રાઇટર નથી, સિવિલ એન્જિનિયરમાં એઝ અ પ્રોફેસર કામ કરી રહ્યા છે. એને એમણે ટ્રાન્સલેટ કરી છે પેન્સિલ. આમ તો આમણે 2-3 અલગ અલગ ઉર્દુમાં પોએમ્સ લખી છે પેન્સિલના અકોર્ડિંગલી. એમાં પેન્સિલ 3 કરીને જે પોએમ છે એનું આપણે ટ્રાન્સલેશન જોવાનું છે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with a sharpener, the sky of the white paper begins to be filled with light, and the blackbird. આખી પોએમ છે, આ તો ટૂંકમાં આપણને આપેલી છે, પણ આ જે છે આમણે ટ્રાન્સલેશન કર્યું છે. હવે જનરલી એવું બને છે કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી થતું કાવ્યમાં, એની અંદર થોડીક લાગણીઓ પણ ઉમેરવી પડે છે. એટલે આમણે જે છે આ જે છે ટ્રાન્સલેશન માટે એક બેસ્ટ વ્યક્તિ ગણાય છે. આપણે ઘણા એવા ટ્રાન્સલેશન વર્ક કર્યા છે અને પોએટ્રીના ખાસ કરીને. હવે આપણે આપણા કાવ્ય તરફ આગળ વધીશું. પોએમ 2 પેન્સિલ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree glasses on the eyes of the peacock. The fire chariot flying in the air. The airplane working on the road. The lion having conversation with the cow. A one-eyed sun on the black tree, with a patch of cloud over it. A blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. તમે જોઈ શકો છો ડોટર જે છે બિઝી છે, a little dear daughter, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger
and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. આ કાવ્ય છે. હવે આપણે 1 by 1 કાવ્યના સ્ટાન્ઝા મુજબ એને સમજીશું. સરસ મજાનું કાવ્ય છે, બિલકુલ ઇઝી કાવ્ય છે. એના વર્ડ્સ બહુ જ ઇઝી આપ્યા છે, જેથી તમે એકલા પણ એને સમજી શકો છો. પેન્સિલ. માય ડોટર, લિટલ ડિયર ડોટર. અહીંયા કવિ જે છે એ પોતાની ડોટરને એટલે પોતાની દીકરીને બહુ જ પ્રેમ કરે છે એવું લાગે છે. એને બહુ જ પ્રેમથી કહે છે કે મારી જે ડાર્લિંગ, મારી જે વહાલી, મારી પ્રિય પુત્રી છે એણે પ્રગટાવ્યું છે. શું પ્રગટાવ્યું છે? તો પેન્સિલ પ્રગટાવી છે. અહીંયા પેન્સિલને એક કેન્ડલ સાથે સરખામણી કરી છે. જેમ કેન્ડલ પ્રકાશ આપે છે એમ પેન્સિલની જે ટીપ છે, અણી છે, એ પણ પ્રકાશ આપે છે. અને શેના વડે એને પ્રગટાવી છે? તો વિથ અ શાર્પનર. શાર્પનરથી પેન્સિલને પ્રગટાવી છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ્સ. જાણે કે એમાંથી પ્રકાશ નીકળશે પેન્સિલમાંથી, અને એ પ્રકાશ પેલા પેજમાં એ ફેરવશે, એટલે કે ચિત્ર બનાવશે. ધ બ્લેક ટ્રી. હવે અહીંયા જે છે ને, ખરેખર આ જે છોકરી જે બહુ જ નાની છે એ પોતાની કલ્પનાઓથી એક ચિત્ર બનાવી રહી છે. જનરલી નાના છોકરાઓ એને આપણા હાથમાં પેન્સિલ આપીએ તો શું થાય મિત્રો? જાત જાતના અલગ અલગ પ્રકારના આકારો બનાવે. પછી આપણે એને કહીએ કે ના બેટા, એવું નહીં કરવાનું. આમ થાય એટલે 0 થાય, આમ બનાવો એટલે 1 થાય. એટલે ખરેખર આપણે એની ઇમેજિનેશનને તોડી અને એને અલગ રસ્તે લઈ જઈએ છીએ. પણ અહીંયા જે છે, પોએટ જે છે એ પોતાની છોકરીને રોકતા નથી. એટલે એ કેવો વિચિત્ર સીન ક્રિએટ કરે છે તમે જુઓ. ધ બ્લેક ટ્રી ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બ્લેક બર્ડ જે છે એ આખું વૃક્ષ લઈને ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. પીકોક જે છે એની આંખો પર ચશ્મા ચડેલા છે. એન્ડ ધ ફાયર ચેરિયટ. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ. ચેરિયટ એટલે રથ, અને ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ ફ્લાઇંગ ઇન ધ એર. હવામાં ઉડી રહ્યું છે. એન્ડ ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રોડ ઉપર ચાલી રહ્યું છે. એટલે આ એ છોકરીની કલ્પના છે. નોબડી નોઝ. આપણે જનરલી એવું નથી હોતું. રથ જમીન ઉપર ચાલે, પ્લેન હવામાં ઉડે, પણ આ બધું ઉલટું છે. એ પોતાની કલ્પનાઓમાં જીવી રહી છે. અને એક સ્ટ્રેન્જ, જે આપણને સ્ટ્રેન્જ લાગે છે ખરેખર, પણ એ છોકરીને ગમે છે એટલે એવું બનાવી રહી છે. A lion having a conversation with the cow. હવે એક લાયન છે અને એક ગાય છે. એટલે કે સિંહ અને ગાય એ બે વચ્ચે કન્વર્સેશન, વાતચીત થઈ રહી છે. એને ખબર નથી છોકરીને કે આ તો વાઇલ્ડ એનિમલ છે, આ પેટ એનિમલ છે. આ પ્રાણી બંને જોડે હોય તો લાયન કાવ ઉપર હુમલો કરે, એને ખાઈ જાય. એ બધી કુદરતની જે બાબતો છે એનાથી એ બહુ દૂર છે. એના માટે તો બધા ફ્રેન્ડ્સ છે. એટલે લાયન હેવિંગ કન્વર્સેશન એટલે વાતચીત કરી રહી છે. લાયન કોની સાથે વાતચીત કરી રહ્યો છે? વિથ ધ કાવ. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. વૃક્ષની ઉપર એક સૂર્યને બેસાડ્યો છે અને એની એક આંખ છે વિથ અ પેચ ઓફ અ ક્લાઉડ ઓવર ઇટ. અને એની ઉપર પેલો ધબ્બો હોય ક્લાઉડનો. અત્યારે તમે પિક્ચરમાં જોઈ રહ્યો છો, કદાચ આવા પ્રકારની કલ્પના હશે. એન્ડ ધ બ્લુ ફ્લાઇંગ ફિશ. એન્ડ ધ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને માછલી જે છે એ આકાશમાં વાદળોની વચ્ચે ઉડી રહી છે. જો હવે આ આપણી જે છે ડોટર, એની કલ્પનાઓ જુઓ. એન્ડ ધ યલો ફિશ, યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને જે યલો કલરની બટરફ્લાય છે એ સ્વિમિંગ કરી રહી છે. હવે ખરેખર ફિશ જે છે એ સ્વિમિંગ કરે છે, પણ એને આપણે આપણી જે પોએટ, આપણી જે પેલા પેન્ટર છે, છોકરી છે, એ ઉડાવી રહી છે. અને જે બટરફ્લાય ઉડે છે એને સ્વિમિંગ કરાવી રહી છે. એટલે તમે વિચારો કે કેટલી સરસ મજાની કલ્પનાઓ છે. વી કેન નોટ ઇમેજિન. આપણે તો આવું ઇમેજિન પણ નથી કરી શકતા. એટલે છોકરી છે નાની, સરસ મજાનું પિક્ચર ડ્રો કરી રહી છે. એમાં લાયન અને કાઉની કન્વર્સેશન છે. વન આઈડ સન છે.
ફિશ જે છે એ ફ્લાઇંગ કરી રહી છે અને બટરફ્લાય જે છે એ સ્વિમિંગ કરી રહી છે. My darling daughter, in her ecstasy, is busy drawing strange picture. But when her schoolmaster gives her homework, હવે શરૂ થયું છે સ્કૂલનું કામ. એ કહે છે કે મારી પ્રિય જે છે પુત્રી એ તો બહુ શાંતિથી કામ કરી રહી છે, આનંદમાં બિઝી છે ડ્રોઈંગ કરવામાં. એને કેવું પિક્ચર બનાવી રહી છે, વિચિત્ર પિક્ચર બનાવી રહી છે. બટ હર ટીચર અને સ્કૂલ માસ્ટર જ્યારે એને હોમવર્ક આપે છે એટલે હવે એનું ફેસ તમે જુઓ કે ગુસ્સામાં આવી જશે, દુઃખી થઈ રહી છે. અત્યારે એને કોઈ રોકટોક કરવાવાળું નથી. એના ફાધર જે છે એને જુએ છે અને એમ નથી કહેતા કે બેટા માછલી ઉડે નહીં, બટરફ્લાય તરે નહીં, એવું બધું એને નથી કહેતા. એને એની દુનિયામાં જીવવા દે છે. એક ફાધર તરીકે એને બધા જ પ્રકારનું એને જે કરવું છે એને કરવા દે છે. પણ જેવા એના લાઈફમાં સ્કૂલ માસ્ટરની એન્ટ્રી થાય છે, એને હોમવર્ક મળે છે, એટલે હવે તો એને કામ કરવાનું છે. એટલે હવે શું થશે? ગુસ્સો ઓબ્વિયસ છે ને, ગુસ્સો તો આવે. ચિત્ર બનાવવાનું છે, એનું મનગમતું કામ છે. હવે એ કામ એને કરવા માટેનો ટાઈમ નથી એની પાસે. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. હવે જે એમની ડાર્લિંગ ડોલ છે એટલે કે એમની દીકરી જે છે બહુ જ પ્રિય છે, બહુ જ વહાલી છે, એ શું કરે છે? ગુસ્સામાં બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પેન્સિલની જે ટીપ છે, અણી છે, એને તોડી નાખે છે ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. અને એની જે પેન્સિલ છે, પહેલાં જ આપણે જોયું એની કલ્પના કરી છે કેન્ડલની સાથે. પેલી શાર્પનર કરે છે એટલે એવું કીધું છે કે પ્રગટાવે છે, સળગાવે છે એને. અને અહીંયા એ ઓલવી નાખે છે કેમ કે પેન્સિલની ટીપ તૂટી ગઈ. એટલે જે કેન્ડલ છે એની લો જેને કહીએ એ ઓલાઈ ગઈ છે. ઓનલી ધ સ્મોક, ધુમાડો જે છે એ બાકી રહ્યો છે ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. હવે એનું પેપર જે છે એ અધૂરું રહી ગયું, એમાં પિક્ચર કમ્પ્લીટ નથી થયું. અને જસ્ટ ઓનલી સ્મોક, અહીંયા સ્મોકનો અર્થ એવો નથી કે ધુમાડો જ છે, પણ અહીંયા એવું છે કે અધૂરું ચિત્ર છે અને એ બાકી રહી ગયું છે. અહીંયા તમારું કાવ્ય કમ્પ્લીટ થાય છે. સરસ મજાનું શોર્ટ એન્ડ સ્વીટ કાવ્ય છે. ગમે એવું છે, તમે એકલા એને વાંચો, તમે એને એન્જોય કરી શકો છો, તમે એને સમજી શકો છો. સરસ મજાનું કાવ્ય છે મિત્રો. તમે એકલા પણ વાંચશો એટલે તમને ગમશે. અને હવે લાસ્ટમાં તમારે હોમવર્ક જે કરવાનું છે સ્વાધ્યાય પોથીમાંથી જ કરવાનું છે. સ્વાધ્યાય પોથીમાં જ કરવાનું છે. એમાં પોએમ ટુ પેન્સિલને કોમ્પ્રિહેન્શન બેઝડ ક્વેશ્ચન આન્સર આપ્યા છે જે તમારે કરવાના રહેશે. કીપ પ્રેક્ટિસિંગ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ જે છે યુનિટ ટેસ્ટ, એકમ કસોટી જેને કહીએ, એ પાછા નેક્સ્ટ વીકમાં કે ગમે ત્યારે આવશે. ત્યારે ઇંગ્લિશનો જે સબ્જેક્ટ હશે તો એમાં પણ ક્વેશ્ચન આન્સર અને પોએમના ક્વેશ્ચન આન્સર છે આપણા સિલેબસમાં. તો એમાં પણ પોએમના કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન આન્સર પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે એની પણ પ્રિપેરેશન તમે સાથે કરતા રહેજો. અને સરસ મજાનો એક કોર્સ છે, બ્યુટિફુલ પીપલ આર નોટ ઓલવેઝ ગુડ બટ ગુડ પીપલ આર ઓલવેઝ બ્યુટિફુલ. ઇમામ અલી. હવે હઝરતે અલી જે છે એમના જે સેન્ટેન્સીસ છે બહુ જ ડીપ અને સારું એવું તમને સમજ આપી જાય એવા પ્રકારના છે. અહીંયા એ જ વસ્તુ કહે છે કે બ્યુટિફુલ પીપલ આર નોટ ઓલવેઝ ગુડ. જે બહુ સુંદર દેખાતા હોય, બ્યુટિફુલ હોય, એ સારા હોય એવું જરૂરી નથી. પણ જે સારા છે એ તો બ્યુટિફુલ હંમેશા રહેશે. તો ઓલવેઝ બી ગુડ પીપલ એન્ડ ઓલવેઝ હેલ્પ અધર્સ એન્ડ કીપ પ્રેક્ટિસિંગ ઓલવેઝ.